પકોડા અને સમોસા છે, લારી છે, ટેસ્ટ પાવરફુલ બનાવો છે. અને આ રમેશભાઈ છે. રમેશભાઈ કેટલા વર્ષથી બનાવો તમે? 30 વર્ષથી. 30 વર્ષથી છેલ્લા. અને એકદમ નેચરલ ક્વોલિટી સારી એમ ને એકદમ. ફર્સ્ટ ક્વોલિટી. અને આ એરિયાનું નામ વાય પ્લોટ. વાય પ્લોટ. અને કેની બાજુમાં આપણે અહીંયા? ચોકડી ગુરુકુળની બાજુમાં. ગુરુકુળની બાજુમાં, બરોબર. અને આ સાઈડમાં રસ્તો જાય છે. અને આ 4 રસ્તા કહેવાય છે કિશોરભાઈની સાની લારીની બાજુમાં. મહાકાળી છે પકોડાનું. જો એકદમ કટિંગ કરેલા છે. અને આ ચટણી છે સ્પેશિયલ. અને અહીંયા લારી અમે વર્ષોથી ખાવી છીએ. હે ભાઈ, આ ટેસ્ટ કેવો લાગ્યો તમને? એકદમ સરસ. એકદમ સરસ. તમે અહીંયા હીરા ઘસો છો? હા, તે બરોબર. આ હીરા ઘસુની એરિયામાં ચાલુ છે. અને આ રમેશભાઈનું પકોડાનું અને સમોસાનું ચાલે છે. અને એકદમ ટેસ્ટી. અને સવારમાં ગરમે ગરમ અહીંયા ગાંઠિયા અને ફાફડી પણ મળે છે. સવારમાં હોય ને સવારમાં ગાંઠિયા, પાપડી, પકોડા, સમોસા. બરોબર. આપણે વાય પ્લોટમાં 4 રસ્તા છે ને, હીરાના કારખાના પાસે આપણે રમેશભાઈનું સ્પેશિયલ પકોડા અને સમોસાનું હાલે છે, લારી છે. અને બહુ મસ્ત ટેસ્ટી બનાવે છે. અને હીરા ઘસુ બધા અહીંયા ખાવા આવે છે. અને અમે પણ વર્ષોથી ખાવી છીએ. અને આ એની પકોડા અને સમોસા છે, લારી છે, ટેસ્ટ પાવરફુલ બનાવે છે. અને આ રમેશભાઈ છે.